પાખડિયા બકરા ચારે હરજે ભાટે પાખડિયા બકરા ચારે રે મારા બકરા પીપરા નીચે ભોરાઈ રહ્યા છે તો લાવ હું પણ કટક બટક કરી લઉં. અરે આજ ભાદરવાનો ધોમ તડકો છે, વનગડાની અંદર કોઈ નથી દેખાતું, તો લાવ આજ હું આગળ જઈને તપાસ કરું. અરે સામે ગોવાળ બદલાને નીચે બેઠો છે, તો લાવ ગોવાળ ભાઈને જઈને પૂછું, એ ગોવાળ ભાઈ, એ ગોવાળ ભાઈ. અરે બોલો બોલો સાધુ મહાત્મા. આજે તમે આ વડલાને નીચે શું કરો છો ગોવાળ ભાઈ? વડલાની નીચે ભાત છોડીને કટક બટક કરવું ભાઈ. અરે ગોવાળ ભાઈ, મને પણ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને. એટલી બધી ભૂખ લાગી છે? હા ગોવાળ ભાઈ. આમ ગામમાં કાંઈક જાવ ને કાંઈક જડી જી છે. અહીંયા મારા પાસે ટાટો ટુકડો ને ડુંગળીનો દડો હે. ગોવાળ ભાઈ, ગામમાં બધું બાંધે હો. અત્યારે જ બાંધા જોઈને ગમે ત્યાં ધોઈડા. અરે ગોવાળ ભાઈ, મને ઘણી જ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને ગોવાળ ભાઈ. એટલી બધી ભૂખ લાગી છે? હા ગોવાળ ભાઈ. તો આવતો રે, એક કરતા બે ભલા બીજું. મૈન કટકાવાલા એમ નો ભાંગે ભાઈ. આને શું કહેવાય ખબર હે? આને કળિયુગની કસ્તુરી કહેવાય. હા ગોવાળ ભાઈ. અરે ગોવાળ ભાઈ. હા સાધુ મહાત્મા. આજે તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળ ભાઈ. ગોવાળ ભાઈ, મને હવે દૂધ પીવાની ઈચ્છા થઈ છે, થોડુંક દૂધ મને પાને ગોવાળ ભાઈ. અરે સાધુ મહાત્મા, મારા બકરા બધાય પાખડિયા હે, એકય દૂધતા નથી. અરે ગોવાળ ભાઈ, ખરેખર તમારા બધાય બકરા પાખડા છે ગોવાળ ભાઈ? હા હા, પાખડા જ છે ગોવાળ ભાઈ. મને તો થોડુંક દૂધ પીવું છે, થોડુંક તો દૂધ મને પાવ ગોવાળ ભાઈ. અરે સાધુ મહાત્મા કીધું ને કે મારા બકરા બધાય પાખડા હે. ગોવાળ ભાઈ, તમે કહો છો કે તમારા બકરા બધાય પાખડા છે, પરંતુ સામે વડલાની નીચે ઝાડે નીચે ભૂરી બકરી ઊભી છે, તેમનું જમણું આચર દોજો, એમાં દૂધડા અવશ્ય હશે ગોવાળ ભાઈ. હવે મારા બકરાની મને ખબર હોય કે આને ખબર હોય ભગેશ? અરે ગોવાળ ભાઈ, તમે ત્યાં જઈને તપાસ તો કરો, દૂધડા અવશ્ય હશે. લાઈ જવા દેજો, કઈ ગઈ છે તો ખરું. પાખડિયા દોવાને આયલા હરજે ભાટે, પાખડિયા દોવાને આયલા હરજે ભાટે, પાખડિયા દોવાને આયલા હરજે રે ભાટી, પાખડિયા દોવાને આયલા. લાંબી લાંબી શેડે દોવે હરજી
હરજી બાટી પાકડિયા દોઈ પાછા વૈડા હરજી બાટી પાકડિયા દોઈ પાછા વૈડા હરજી રે બાટી પાકડિયા દોઈ પાછા વૈડા અરે લ્યો સાધુ મહાત્મા દૂત હા ગોવાળભાઈ હા આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ હા મેં તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું ગોવાળભાઈ હા. હવે મને થોડુંક પાણી પીવાની ઈચ્છા થઈ છે અરે સાધુ મહાત્મા આ વન વગડાની અંદર ક્યાંય પણ પાણી નથી અરે ગોવાળભાઈ તારી પાસે તીન્યું ભરેલું છે એમાં હોય તો મને આપને ગોવાળભાઈ અરે સાધુ મહાત્મા તીનિયું ભરેલું હતું તીનિયાને ઠેબુ આવ્યું પાણી ઢોરાઈ ગયું હું પણ તરસો ગોવાળભાઈ મને તો ખૂબ જ તરસ લાગી છે થોડુંક તો પાણી પા ગોવાળભાઈ પણ પાણી હોય તો પાવ ને ક્યાંથી પાવ ગોવાળભાઈ સામે સરોવર પાણીના ઈંડોળા મારતું મને દેખાય છે તમે ત્યાં જઈને મારા માટે પાણી ભરી આવો ને અરે ગોવાળભાઈ અહીંયા ખરે ખરે નર્મદાના નીર આવે ને આને સમુદ્ર હિંડોળા મારતા દેખાય ગોવાળભાઈ તમે ત્યાં જઈને તપાસ કરો પાણી લા અવશ્ય હશે ગોવાળભાઈ લાઈ જાવા દે પાખડીયા બકરા દૂધતા હોય તો કાંઈક હોય ખરું પાણી લા ભરવાને આયલા હરજે બાટી પાણી લા ભરવાને આયલા હરજે બાટી પાણી લા ભરવાને આયલા હરજે રે બાટી પાણી લા ભરવાને આયલા ધોબલે ધોબલે ભારે હરજી ધોબલે ધોબલે ભારે હરજી ભરી પાછા વૈડા હરજે બાટી પાણી લા ભરી પાછા વૈડા હરજે બાટી પાણી લા ભરી પાછા વૈડા હરજે રે બાટી પાણી લા ભરી પાછા વૈડા અરે લ્યો સાધુ મહાત્મા પાણી હા ગોવાળભાઈ હા આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો હા. મેં તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું હા અને આજે તારું પાણી પણ પીધું હો ગોવાળભાઈ હા હવે હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે અરે ઉભા રહ્યો હમી હાઈના ઘાણે કે રહો આપ છો કોણ ઈ તો બતાવો અરે ગોવાળભાઈ તારે ખરેખર જાણવું છે હું કોણ છું જાણવું જોઈને તો હે ગોવાળભાઈ તમે ક્યારે દ્વારકા ગયા છો ગોવાળભાઈ દ્વારિકા હું ક્યાંય ગયો નથી હું નાનો માણા હું ક્યાં દ્વારકા જઈ શકું ભાઈ અરે ગોવાળભાઈ જો દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આજે મન વગડે તમને દર્શન આપે તો તમારું શું થાય ગોવાળભાઈ તો મારા ભાગ્ય જ ખુલી જાય ને તો લ્યો હરજી ભાટિયા દ્વારકાનો કાળિયો ઠાકર ને અખિલ બ્રહ્માંડનો માલિક આજે તમને વન વગડે દર્શન આપે અરે પ્રભુ હું આપને ઓળખી ન શક્યો હેજી આજે આટલો ગુનો રે મારો બાપો રે કરો આજે આટલો ગુનો રે તારો બાપો રે કરો હવે પાછી નહીં કરીએ ભૂલ આટલો ગુનો રે મારો બાપો રે કરો હવે પછી નવો કરતો આવી તું ભૂલ આટલો ગુનો રે તારો બાપો રે કરો હરજી બાટી હા પ્રભુ ધન્ય છે તમારી ભક્તિ ને તમારા હરજી બાટી ડગલે ને પગલે મારો દ્વારકાનો કાળિયો ઠાકર કરે એમ ભક્તો. હા પ્રભુ હરજી બાટી તારી આજે ભક્તિથી પ્રસન્ન થઈ મેં આને વજન વગડે તને દર્શન આપ્યા તારી પ્રભુ. પરીક્ષા કરી હરજી બાટી તારી પરીક્ષામાં તું પાસ થયો હરજી બાટી તારી ભક્તિથી હું પ્રસન્ન છું હરજી બાટી અત્યારે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું અજમલની ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી બાટી તારે જે જેવી ને આજે તારા પ્રભુ પાસે માગી લે હરજી બાટી પલવારની અંદર તારી સર્વે ઈચ્છા આજે પૂર્ણ અરે કરી દઉં. પ્રભુ તમે જો પોકરણગઢના રાજા અજમલની ઘેરે અવતાર ધારણ કરવા જતા હોય
તો તમારી પહેલી આરતી હરજી ભાટીની હાથે ઉતરે એવું કંઈક નિશાન આપો. અરે હરજી વાટી, તારી ઈચ્છા એવી છે કે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરું અને મારી પેલી આરતીનો લાભ તને મળે, તો જા. આજ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે, મારી પેલી આરતીનો લાભ હરજી વાટી તમને મળશે. અરે પ્રભુ, ક્યાં પોકરણગઢના રાજા અજમલ અને ક્યાં હું નાનો માણસ, તો રાજ્યની અંદર પ્રવેશ મળે એવી કંઈક નિશાની આપો. હરજી બાટી, તે વાત તો ખરેખર સત્ય કરી. તું એક નાનો માણસ, તને રાજમાં કોણ આવવા દેશે હરજી બાટી? અરે હરજી બાટી, રાજમાં જઈને રાજા અજમલને કહેજો કે ભાદરવા દસમ કરી રાતડી હશે, મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો કે આ દ્વારકાનો કાળિયો ઠાકર આવ્યો છે. અરે હરજી બાટી, રાજા અજમલને જઈ આ તમે નિશાની કહેજો. અને લ્યો હરજી વાટી, મારો હૈયા કેરો હાર તમને સોંપું છું. આ હૈયા કેરો હાર રાજા અજમલને બતાવજો, તમને રાજમાં આવવા દેશે ને મારી પેલી આરતીનો લાભ પણ હરજી વાટી તમને આપશે. ભલે પ્રભુ. ને હરજી વાટી, ચાલ હું તમને બીજું વચન આપું છું કે આ રામદેવ અવતારની અંદર સદાય તમે મારા ચરણોમાં રહેશો, સદાય તમે મારા સાથે રહેશો હરજી વાટી. ભલે પ્રભુ. હરજી વાટી, હજી પણ તારી કોઈ ઈચ્છા હોય તો તારા પ્રભુને કહી દે હરજી વાટી. અરે પ્રભુ, ઈચ્છા તો હજી એક છે. કઈ હરજી વાટી? એ મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં. મારી ઝૂંપડીએ નથી ભોજન લાડવા, મારી ઝૂંપડીએ પ્રભુ દાદાને ઢોકળા. એકવાર ઝૂંપડીએ આવો મારા ત્યાં, મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં. સૂર્ય ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા. રાત દિવસ મન તુજે નહીં કાંઈ, મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં. મારી ઝૂંપડીએ નથી એમ નહીં ડોળા, મારી ઝૂંપડીએ પ્રભુ તૂટેલ ખાટલી. એકવાર ઝૂંપડીએ આવો મારા ત્યાં, મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં. અરે પ્રભુ, એકવાર મારી ઝૂંપડીએ પધારો. હરજી બાટી, તારી ઝૂંપડી હું અવશ્ય પાવન કરીશ હરજી બાટી. પરંતુ હે હરજી બાટી, અત્યારે તો હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. અવતાર ધારણ કર્યા બાદ એક દિવસ તારી ઝૂંપડી અવશ્ય પાવન કરીશ. ભલે પ્રભુ. વનવગડામાં પ્રભુ મળી ગયા, હવે પાખડિયા બકરા ચારીને શું કરવા? એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.